નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12થની ઇંગ્લિશ ટેક્સ્ટબુકની અંદર યુનિટ 5 એમાં રીડ 2 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે નો મેન આર ફોરેન, એટલે કોઈ પણ માણસ પરદેશી નથી. અને પોએટ છે જેમ્સ કિર્કપ. અને મિત્રો, ખૂબ જ ઇન્સ્પાયરિંગ એટલે કે પ્રેરણાદાયી પોઈમ છે. અને ખાસ કરીને આપણી સંસ્કૃતિ છે વસુધૈવ કુટુંબકમ, એટલે સમગ્ર પૃથ્વી એ કુટુંબ છે, તથા ફ્રેટર્નિટી એટલે બધા જ દુનિયાના લોકો આપણા ભાઈઓ બહેનો છે. અને વનનેસ એટલે એકતા, એ આપણી સંસ્કૃતિની અંદર જે સદગુણો બતાવ્યા છે એની જ અને આ પોઈમની અંદર વાત છે. તો લેટ્સ સી ધ પોઈમ, એન્ડ બિફોર વી સ્ટાર્ટ ધ પોઈમ લેટ્સ સી ગ્લોસરી. પહેલા પોઈમ શરૂ કરતા પહેલા ગ્લોસરી જોયો. તમારી ટેક્સ્ટબુક, પેન અને નોટ તૈયાર રાખજો. ગ્લોસરીની અંદર જો બીનીથ એટલે નીચે, હાર્વેસ્ટ એટલે પાક અથવા ફસલ, સ્ટાવ એટલે ભૂખમરો, રેકગ્નાઇઝ એટલે ઓળખવું, ડિસ્પઝેઝ એટલે વંચિત રહી જવું, બિટ્રેય એટલે છેતરવું, બેવફા નીકળવું, કન્ડેમ એટલે નફરત કરવી, ટીકા કરવી, ડિફાઇલ એટલે બગાડવું, આઉટરેજ એટલે ભંગ કરવો, વાયોલેટ કરવો. હવે આપણે પહેલા પોઈમ છે એ રીડ કરીએ છીએ અને પછી એને ડિસ્કસ કરીએ છીએ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન, beneath all uniforms a single body breathe. Like earth, the land our brothers walk upon, is earth like this, in which we all shall lie. They too aware of sun and air and water, are fed by peaceful harvest, by wash long winter stow. Their hands are ours, and in their lines we read a labor not different from our own. Remember, they have eyes like ours that wake or sleep, and strength that can be won by love. In every land is common life that all can recognize and understand. Let us remember, whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispossess, betray, condemn. Remember, we who take arms against each other, it is the human earth that we defile. Our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. Remember, no men are foreign and no countries strange. યાદ રાખો મિત્રો, રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. કોઈ પણ માણસ પરદેશી નથી અને કોઈ પણ દેશ એ વિદેશ નથી, પરદેશ નથી. બધા જ આપણા બંધુઓ છે, દેશ બંધુઓ છે એમ સમજવાનું. beneath all uniforms a single body breathes. આ બધા જ યુનિફોર્મની નીચે એક સરખું શરીર છે, એક સરખા હૃદય ધબકે છે. બ્રીથ એટલે શ્વાસ લે છે. Like earth, the land our brothers walk upon, is earth like this, in which we all shall lie. આપણી પૃથ્વીની જેમ જ આપણા ભાઈઓ, દેશબંધુઓ છે, વિશ્વબંધુઓ છે, જે પૃથ્વી ઉપર ચાલે એ આપણી પૃથ્વી જેવી જ છે. જે પૃથ્વીની અંદર આપણે છેલ્લે બધાએ સમાઈ જવાનું છે. લાય એટલે આડા પડવું થાય, સૂવું થાય, કાયમને માટે પોઢી જવું થાય. લાય એટલે જૂઠું બોલવું પણ થાય. પણ અહીંયા જ્યારે મૃત્યુ થાય ત્યારે આ જ પૃથ્વીની અંદર આપણે સમાઈ જવાનું છે, દફનાવાનો છે. એટલો સ્ટાન્જા જો આખો 4 લીટીનો ફરીથી, કે રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન, beneath all uniforms a single body breathe. Like earth, the land our brothers walk upon, is earth like this, in which we all shall lie. યાદ રાખો મિત્રો કે કોઈ પણ માણસ અજાણ્યો નથી આપણા માટે, કોઈ પણ દેશ એ વિદેશ નથી. આ બધા જ યુનિફોર્મની નીચે એક સરખું શરીર શ્વસે છે. આપણી જેમ જમીન છે, પૃથ્વી છે, એવી જ પૃથ્વી દુનિયામાં દરેક જગ્યાએ છે. આપણા ભાઈઓ જે જગ્યાએ દુનિયામાં ચાલે
એ આપણા ભાઈઓ છે અને આપણી જેવી જ પૃથ્વી ત્યાં છે, અને છેલ્લે આ પૃથ્વીની અંદર બધાએ સમાઈ જવાનું છે. They too aware of sun and air and water. દુનિયાના દરેક લોકો સૂર્ય, હવા અને પાણી એ આપણી બેસિક નીડ્સ છે, આપણી મૂળભૂત જરૂરિયાતો છે, એ જાણે છે, સમજે છે. અવેર એટલે જાગ્રત હોવું, બિવેર એનું ક્રિયાપદ છે, અને અવેરનેસ એનું નાઉન છે. અવેર એડજેક્ટિવ છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોશ લોંગ વિન્ટર સ્ટાવ. સ્ટાવ એટલે ભૂખમરો થાય. ફેડ, ફીડ એટલે ખવડાવવું, ફીડ, ફેડ, ફેડ પોષવું, સિંચાઈ કરવી. હાર્વેસ્ટ એટલે પાક અથવા ફસલ થાય. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોશ લોંગ વિન્ટર સ્ટાવ. યુદ્ધના લાંબા શિયાળાના ભૂખમરા પછી બધા જ લોકો છે શાંત પાકને પોષે છે, સિંચે છે. Their hands are earth and in their lines we read. એમના હાથ છે આપણા હાથ જેવા જ છે, અને એમની હસ્તરેખાઓ છે એ આપણી હસ્તરેખાઓની જેવી જ હોય કે જેની અંદર આપણે વાંચી શકીએ છીએ. Their hands are earth and in their lines we read a labor not different from our own. કે એમાં જે શ્રમ લખેલો છે, લેબર એટલે હાર્ડવર્ક, મહેનત લખેલી છે, એ આપણી હસ્તરેખાઓની જેવી જ એ લોકોની હસ્તરેખાઓમાં પણ મહેનત અને શ્રમ લખેલા હોય છે. લેબરનું સ્પેલિંગ યાદ રાખો, LABOUR. લેબર એટલે હાર્ડવર્ક છે. હવે આ જે સ્પેલિંગ બ્રિટિશ સ્પેલિંગ છે. અમેરિકાની અંદર તમે જાઓ તો આ LABOR એટલે યુ ન લખે, યુ અમેરિકાવાળા ન લખે. થોડાક સ્પેલિંગ આની જેવા સેમ આપું તમને. ફેવર છે FAVOUR, ઓનર છે HONOUR, હ્યુમર છે HUMOUR, ટ્યુમર એટલે ગાંઠ થાય TUMOUR, અને વિગર એટલે ઉત્સાહ VIGOUR. આ બધા સ્પેલિંગની અંદર અમેરિકાવાળા યુ ન લખે, બ્રિટિશવાળા યુ લખે. આટલો ડિફરન્સ યાદ રાખવાનો, બંને સ્પેલિંગ સાચા જ ગણે. હવે એ 4 લીટીનો સ્ટાન્જા જો એકવાર ફરીથી. They too aware of sun and air and water are fed by peaceful harvest by wash long winter stove. Their hands are earth and in their lines we read a labor not different from our own. તો તેઓ છે સૂર્ય, હવા અને પાણીથી એની બાબતથી જાણકાર છે કે આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે, અને યુદ્ધના લાંબા શિયાળાના ભૂખમરા પછી દરેક લોકો શાંત ખોરાકને સિંચે છે, પોષે છે. તેઓના હાથ છે આપણા હાથ જેવા જ હોય છે કે જેની હસ્તરેખાઓમાં વાંચી શકાય કે એમાં પણ ખૂબ શ્રમ લખેલો છે. આપણા જે જીવનમાં જેમ શ્રમ છે એમ એ લોકોને પણ ખૂબ જ શ્રમ કરવો પડતો હોય છે. રિમેમ્બર, they have eyes like us that wake or sleep. યાદ રાખો કે તેઓને આપણી જેવી જ આંખો હોય છે કે જે ઊંઘે છે અને ઉઠે છે. એન્ડ સ્ટ્રેન્થ that can be won by love. દરેકમાં શક્તિ હોય છે કે જે શક્તિશાળી માણસને પ્રેમથી જીતી શકાય છે. In every land is common life that all can recognize and understand. દરેક પૃથ્વીમાં દરેક ભાગ ઉપર એક સરખું જીવન છે કે જેને આપણે ઓળખી શકીએ અને સમજી શકીએ છીએ. I repeat, remember, they have eyes like us that wake or sleep, and strength that can be won by love. In every land is common life that all can recognize and understand. યાદ રાખો કે તેઓને આંખો હોય છે કે જે જાગે છે અને ઊંઘે છે. તેઓની શક્તિ હોય છે કે જેને પ્રેમ દ્વારા જીતી શકાય છે. દરેક પૃથ્વી ઉપર દરેક જગ્યાએ સામાન્ય જીવન હોય છે કે જેને બધા જ ઓળખી શકે છે અને સમજી શકે છે. રેકગ્નાઇઝ એટલે ઓળખવું થાય. લેટ અસ રિમેમ્બર, whenever we are told to hate our brothers. યાદ રાખો કે જ્યારે આપણને આપણા ભાઈઓને નફરત કરવાનું કહેવામાં આવે, ઘણા હિત શત્રુઓ હોય છે, આપણા દુશ્મનો હોય, એનું પોતાનું હિત માટે આપણને અંદરો અંદર લડાઈ ઝઘડા કરાવે. બે ધર્મ વચ્ચે, બે જ્ઞાતિ જાતિ, બે સંપ્રદાય વચ્ચે, બરાબર, પુરુષો સ્ત્રીઓ વચ્ચે આવા અંદરો અંદરના લડાઈ ઝઘડા કરી અને પોતાના હિત છે સાધતા હોય છે. તો જ્યારે લોકો આપણને એમ કહે કે આપણા અંદરના લોકોને જ, આપણા ડિયરેસ્ટ અને નિયરેસ્ટ છે આપણા ભાઈઓને જ તમે નફરત કરો, ત્યારે શું થાય છે
Let us remember, whenever we are told to hate our brothers, it is ourselves that we shall disparage, betray or condemn. જ્યારે આપણા જ ભાઈઓ છે, આપણા જ બંધુઓ છે એને નફરત કરવાનું કહેવામાં આવે ત્યારે આપણે જ કઈક બાબતોથી વંચિત રહી જાય છે. ડિસ્પજેજ એટલે વંચિત રહી જવું, બિટ્રે એટલે આપણે આપણી જાતને છેતરીએ છીએ, અને કન્ડેમ એટલે આપણે આપણી જાતને નફરત કરીએ છીએ. છેલ્લો એન સાયલેન્ટ રહેશે, એન નહીં બોલે. કન્ડેમ એટલે નફરત કરવી. રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર. યાદ રાખો કે જે આપણે એકબીજા સામે શસ્ત્ર ઉગામીએ છીએ. આર્મ્સ એટલે હાથ પણ થાય અને હથિયાર પણ થાય. ફરીથી એટલો સ્ટાન્જા જો. લેટ અસ રિમેમ્બર, whenever we are told to hate our brothers, it is ourselves that we shall disparage, betray, condemn. યાદ રાખો કે જ્યારે આપણને કહેવામાં આવે કે તમે તમારા ભાઈઓને જ નફરત કરો, ત્યારે આપણે આપણી જાતને જ કેટલીક બાબતોથી વંચિત રાખી દઈએ છીએ અને આપણી જાતને જ દગો કરીએ છીએ. બિટ્રે એટલે અને આપણી જાતને જ આપણે નફરત કરીએ છીએ. રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. યાદ રાખો કે જ્યારે આપણે અંદરો અંદર હથિયાર ઉગામીએ છીએ, શસ્ત્રો લઈએ છીએ, લડાઈ ઝઘડા કરીએ છીએ, ત્યારે આપણે આ આપણી પૃથ્વી છે, આપણી માતૃભૂમિને બગાડી રહ્યા છીએ, એને પ્રદૂષિત કરી રહ્યા છે. એ યાદ રાખો. રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. ડિફાઇલ એટલે પોલ્યુટ કરવી, પ્રદૂષિત કરવી. અવર હેલ્સ ઓફ ફાયર એટલે આપણી નર્ક સમાન અગ્નિ. હેલ એટલે નર્ક થાય, પેરેડાઇઝ એટલે સ્વર્ગ થાય, હેવન એટલે સ્વર્ગ થાય. એનું ઓપોઝિટ છે હેલ એટલે નર્ક. તો અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર. આપણો નર્ક સમાન અગ્નિ અને આપણી ધૂળ એ હવાની નિર્દોષતાને આઉટરેજ એટલે ઉલ્લંઘન કરે છે, ભંગ કરે છે. Our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. આપણી નર્ક સમાન અગ્નિ અને ધૂળ એ હવાની નિર્દોષતાને ઉલ્લંઘન કરે છે કે જે દરેક જગ્યાએ જોવા મળે છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ. યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિ પરદેશી નથી અને કોઈ પણ દેશ પરદેશ નથી. લાસ્ટ 3 લાઇન્સ ફરીથી જો એકવાર. Our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. Remember, no men are foreign and no country strange. નર્ક સમાન અગ્નિ છે અથવા ધૂળ છે એ નિર્દોષ હવાની નિર્દોષતાને ઉલ્લંઘે છે કે જે દરેક જગ્યાએ જોવા મળે છે. યાદ રાખો મિત્રો કે કોઈ પણ માણસો છે પરદેશી નથી, કોઈ પણ દેશ એ વિદેશ નથી. બધી જ જગ્યાએ સરખી જ વસ્તુ રહેલી છે. દરેક માણસ, દુનિયાના દરેક માણસની અંદર પોઝિટિવ અને નેગેટિવ ગુણો હોય છે. બરાબર, દરેક જગ્યાએ સમાન વસ્તુ ભગવાને મૂકેલી છે. ગુણધર્મ, એક નિયમ તમે સમજી લો કે ગુરુત્વાકર્ષણનો નિયમ એ અહીંયા હોય એ દુનિયામાં દરેક જગ્યાએ સરખો હોય. પાણીના ગુણધર્મો તમે જુઓ તો દુનિયામાં દરેક જગ્યાએ સરખા હોય છે. એમ ભગવાને લો જ બનાવ્યા છે, સિદ્ધાંત બનાવ્યા છે, અને એમાં જે લોકો સિદ્ધાંતનું જેટલું પાલન કરે, યુનિવર્સલ લોઝ એટલે સાર્વત્રિક નિયમોનું, એ પ્રમાણે સુખી કે દુઃખી થતો હોય. દરેક વ્યક્તિનું ભગવાન છે કાર્મિક એકાઉન્ટ એટલે કર્મનો હિસાબ લખવા ન બેસે. તમને એવું કીધું છે કે જો તમે કર ભલાસો હો ભલા, બીજાનું સારું કરો તો સારું થાય, બીજાનું ખરાબ કરો તો ખરાબ થાય. એટલે આ હિસાબ પ્રમાણે આપણો કાર્મિક એકાઉન્ટ એટલે હિસાબ લખાતો હોય છે. મિત્રો, આ બધી વસ્તુ આપણે સમજતા હોય પણ પાલન કરતા નથી હોતા. એને કારણે જ તો દુનિયા એક દેશની પાસે આખી દુનિયાનો વિનાશ થાય એટલે હથિયારો છે પણ નાના વાયરસ છે એની સામે આપણે હારી જઈએ છીએ. તો આ આપણી નરી એક વાસ્તવિકતા છે. તો મિત્રો યાદ રાખો કે આ પૃથ્વી છે એ આપણા નેગેટિવ વિચારોથી પ્રદૂષિત છે કે આપણને દુનિયાના લોકો છે આપણી ઉપર હુમલો કરશે એટલે આપણે એની માટે હુમલો કરવા માટે તૈયાર રહીએ. આવી આખી દુનિયાની નેગેટિવિટી છે. બરાબર, એ જે નેગેટિવિટી છે બધા જ લોકો જો સમજતા હોય કે આ વસ્તુ છે આટલો બધો પૈસામાં જાય હથિયારો બનાવવામાં, દારૂગોળો બનાવવામાં, બરાબર, તો એ જો હથિયારો જે છે એને બદલે મેડિકલ એટલે કે વૈદ્યકીય ફેસિલિટીમાં જો આપણે પૈસા એક ખર્ચ થતો હોય તો
તો આટલો મોટો નુકસાન છે એ દુનિયાએ સહન ન કરવું પડ્યું હોત વાયરસનું નુકસાન. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.